ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સમાજ. મિત્રો એક થોડીક મારી ભૂલ હતી કે વિષય સમાજમાં આપણે પીડીએફ જે જૂના સબ્જેક્ટની છે એના મેં ચેપ્ટર ચલાવ્યું અને ત્રીજું ચેપ્ટર પૂછ્યા, એટલે આસપાસ જે છે એ શીખા ઘણું, પણ એ જૂની બુકનું છે. જે નવી બુક આવી ગઈ છે એ આપણે હવે એમાં બીજું ચેપ્ટર, પહેલું ચેપ્ટર સેમ છે, થોડું ઘણું નવું છે પણ એ તમે જોઈ શકશો, બરાબર. તો પહેલું ચેપ્ટર મેં સમજાવી દીધું છે, જે જૂની ને નવી બુકમાં બંનેમાં સેમ છે, બરાબર. તો બીજું ચેપ્ટરથી નવું સ્ટાર્ટ કરું છું. જૂની બુકમાં મેં સમજાવ્યું છે એ આપણે જાણી લીધું, જાણવા માટે, બરાબર. પણ નવી બુક આવી છે ને પીડીએફ હું મોકલી દઈશ, તમે ડાઉનલોડ કરી લેજો. એમાંથી હું પાઠ સમજાવતો જઈશ, બરાબર ને તમે અપ ટુ ડેટ રહેતા રહેજો, બરાબર. ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857, બ્રિટિશ શાસન ચેપ્ટર નંબર 2 સમાજમાં, બરાબર. તો એને આપણે આગળ ચાલીએ. પ્લાસીના યુદ્ધ પછી મિર્જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળના કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજો તેની સામે વાંકવું પડ્યું, એટલે નમવું પડ્યું. જુઓ, પ્લાસીનું યુદ્ધ થયું હતું ત્યારે આમાં છે ને અંદરો અંદર એવું થતું કે મિર્જાફરને જે મંત્રી હતો રાજાને હરાવવા માટે મિર્જાફરની મદદ લીધી. એ રાજાનો મંત્રી હતો, પણ જ્યારે મિર્જાફર પોતાના રાજાને હરાવવામાં સફળ થયો અને અંગ્રેજો સમક્ષ એ પોતે મેન બન્યો, ત્યારે અંગ્રેજોનું કહેવા ત્યાં મિર્જાફર માન્યો નહીં, કારણ કે મિર્જાફર એ અંગ્રેજોને મદદ કરવા માંગી અને પોતાને રાજ મળશે એવી લાલસાને કારણે એ પોતે પોતાના રાજાને હરાવવામાં સફળ થયો અને પ્લસમાં અંગ્રેજોએ એને જીતવામાં મદદ કરી. હવે શું થયું તો અંગ્રેજો કે એમાં હાલતો નહીં, એ કેમ કરતો નહીં, એટલે મિર્જાફરને શું કરવામાં આવ્યો, હટાવવામાં આવ્યો અને એની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવવામાં આવ્યો. નવાબ એટલે રાજા. પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોએ તેની સામે વાંકું પડ્યું. એટલે કે જ્યારે આ જે મીર કાસિમ છે એ માયનો નહીં, અંગ્રેજોએ જ એને બનાવ્યો નવાબ, પણ એ કે એમ કરવું જોઈએ, આ અંગ્રેજો કે એમ આ વ્યક્તિ કરવો જોઈએ, પણ આ પણ એની વિરુદ્ધમાં ચાલ્યો. એટલે કે એ મીર કાસિમે અંગ્રેજો એમ કીધું અમે ટેક્સ ભરશે નહીં, તો મીર કાસિમ કે નહીં ચાલે, બરાબર. તો એના માટે કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોએ શું કરવું પડ્યું, એની ઈચ્છા હતી કે કરમુક્ત વેપાર થાય, પણ અંગ્રેજોની આ વાતને મીર કાસિમે સ્વીકારી નહીં. આથી અંગ્રેજોએ તેની સામે શું કર્યું, યુદ્ધ કર્યું. કોની સામે, મીર કાસિમ સામે. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. કોની થઈ, અંગ્રેજોની, અને મીર કાસિમ હારી ગયો. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ કોની સાથે કરી, ક્લાઇવે કોની સાથે કરી, અવધના નવાબ. અવધ એટલે અયોધ્યા, યુપીના અત્યારે જે અયોધ્યા છે ત્યાં, બરાબર. અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. કઈ સંધિ કરી, સંધિ એટલે કે જોડાણ થવું, કે એ વસ્તુની લેતી દેતી માટે છૂટછાટ આપવું કોઈ પણ બાબત અંગે. સંધિ મુજબ અવધના નવાબે કંપનીના 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. શું કર્યું, જોઈ લ્યો. સંધિ શું કરી, અવધના નવાબને ફસાવાનું કામ કર્યું અંગ્રેજોએ. 50 લાખ એની પાસેથી પટાવી લીધા અને મુગલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. 26 લાખની ખંડણી આપે એટલે કે નાણાં આપે વાર્ષિક, અને તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. જુઓ, 26 લાખની ખંડણી આપે વાર્ષિક, પણ એના બદલામાં અંગ્રેજોએ શું જોતું હતું, બંગાળનું રાજ્ય, બિહાર રાજ્ય અને ઓડિશા રાજ્ય, આ બધાની દીવાની સત્તા એના હસ્તક જોતી હતી અંગ્રેજોને. અને 12 ઓગસ્ટ 1765 ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. જોયું, આપી દીધી 26 લાખના વાર્ષિક પેમેન્ટમાં. વિચાર કરો, બંગાળ, બિહાર અને ઓડિશા આપી દીધું આ ડોબા રાજાએ, શાહ આલમે છે, બરાબર. એના કારણે આપણે 3 રાજ્યો ગુમાવવા પડ્યા. આસ્તે આસ્તે પછી શું કરવા માંડ્યા આ બધા લોકો આસ્તે આસ્તે આપણા, એટલે કે ધીરે ધીરે આપણા બધા આખા રાષ્ટ્રમાં ફરી વળ્યા, અમુક જિલ્લા સિવાય, અમુક રાજ્યો સિવાય, બરાબર. બાકી બધામાં એનું શાસન લાગુ પડ્યું. 12 ઓગસ્ટ 1765 એણે સત્તા ફેલાવવાનું શરૂ કર્યું. જાણવું ગમશે, જાણી લઈ. અંગ્રેજોએ કંપનીના આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી. પોતાની આવકમાં વધારો થાય એવું ઈચ્છતા હતા, એટલે 1772માં એને બંગાળ જે પોતાના હસ્તક આવી ગયું હતું, બરાબર, 1765થી 72માં અહીંયા શું નાખી, નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલી ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો. આ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. શું કરે છે, જુઓ, એ શું કર્યું, જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો, એટલે કે એને
પોતાને જેટલો મહેસૂલ ચૂકવવો હોય એટલો, જે બોલીમાં વધુ રકમ આપે એને છૂટછાટ આપવામાં આવતી. એટલે વધુ રકમ આપે તો એને તો ફાયદો જ છે. આવી કોઈ વસ્તુની લેતી દેતીમાં કંઈ એવું થાય, બરાબર. જમીન પર જે મહેસૂલ છે, ટેક્સ છે, એ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે શું કરવામાં આવતા? કોન્ટ્રાક્ટ કરવામાં આવતા, કરાર કરવામાં આવતા. જે બોલીમાં વધુ રકમ આવે તેમાં મહેસૂલ વિખરાવાનો ઇજારો આપવામાં આવતો. આ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દ, ઇજારદારો માટે શું લખવામાં આવતું? ખેડૂત માટે ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી. આ વ્યવસ્થામાં ઇજારદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. જ્યારે આ પ્રથા અસહ્ય બની, એટલે કે ખેડૂતો હવે સહી શક્યા નહીં, ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવેલિસની નિમણૂક કરવામાં આવી કે આમાં સુધારો કરો. આની નિમણૂક કરવામાં આવી. કાયમી જમાબંધી. કોર્નવેલિસ ગવર્નર જનરલ હતો ત્યારે બરાબર, ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. કાયમી જમાબંધી જેમાં જમીનદારને શું હતું? જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું, બરાબર. સરકારના એજન્ટ તરીકે કામ જમીનદારોએ કરવાનું હતું. જમીન મહેસૂલ અને જમીન ટેક્સ જે ચૂકવવાનો છે જમીનના, એના હક આપવામાં આવ્યા. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. પોતાનો પગાર મળે એવી રીતે મહેનતાણા તરીકે પોતાની જમીનનો ભાગ 1 રાખવાનો, 10મો ભાગને 9 ભાગ એને આપી દેવાનો. વિચાર કરો, એટલે કે 1 ભાગીને 1/9 ભાગ એનો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું. સાવ શોષણ જ થાય ને 1% એનું, 9% 90% ને 10% જ આપણું, તો એ સારું ના કહેવાય. કારણ કે તેને નિશ્ચિત કરેલું કે મહેસૂલ જમીનદારે આપવું પડતું. જમીનદારે તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ ગઈ અને જપ્ત પણ થઈ, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. સરકારને ખેડૂતોના વિકાસમાં રસ ન હતો. ખેડૂતોનું જે થાય તે બરાબર અને ન ભરે એને શું થતી? જમીન જપ્ત કરી લેવામાં આવતી. આ કોર્નવેલિસને સુધારવા માટે એડ કરવામાં આવેલો હતો, બરાબર. એને ગવર્નર બનાવવામાં આવેલો હતો, પણ એને તો સાવ પાટા ઉલટા કરી નાખ્યા. ખેડૂતોનું શોષણ થયું. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહ થયા, બરાબર. હુલ્લાડો થયા, આંદોલનો થયા. અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કેવું બન્યું? કંગાળ બન્યું. પહેલાં અન્નનો ભંડાર કહેવાતું, એ હવે કેવું બન્યું? કંગાળ બન્યું. આગળ જોઈએ રૈયતવાળી પદ્ધતિ. તો આ શું છે જોઈએ આપણે? થોમસ મુનરો એનો સમાવેશમાં થાય છે. જોઈ શું કરે છે એ 19મી સદીની શરૂઆત હતી ત્યારે શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈમાં અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? થોમસ મુનરો. તે સમયે તેઓ મદ્રાસ એટલે કે ચેન્નઈના ગવર્નર પણ હતા. આ પદ્ધતિમાં કોણ હતા? ચેન્નઈના ગવર્નર, રાજ્યપાલ તરીકે એ આ થોમસ મુનરો હતા. વિચારો. હવે આગળ જુઓ. આ પદ્ધતિમાં જમીન ખેડનારે જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. જે જમીન ખેડે એનો જમીનનો માલિક કરવામાં આવતો, એ કહેવામાં આવતો. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. કાંઈ માલિકીનો હકનો ફાયદો થતો ન હતો, પણ કી એમ હાલવાનું એવું હતું. તો આપણો માલિકીની વસ્તુ પણ આપણી નહીં એવું. તેના કારણો આ મુજબ હતા. જમીનનું વધારે પડતું મહેસૂલ, એટલે કે આટલો બધો ટેક્સ ચૂકવવામાં આવતો કે જમીનમાંથી જે વસ્તુ મળે એમાંથી તો એ પોતે પોતાના બિયારણો પણ માંડ ખરીદી શકતા હતા. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. આ એ પાછી એવી રૈયતવાળી પદ્ધતિ કરી કે સરકાર ઈચ્છે ત્યારે એમાં ટેક્સમાં વધારો પણ કરી શકે. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતની જમીન મહેસૂલ તો આપવું પડતું. વિચાર કરો કેટલું શોષણ. પાક પાકે તો ઠીક છે, રૈયતવાળી પદ્ધતિમાં એટલું 90% ટેક્સ ચૂકવવો, પણ પાછું શું? તો કે પાક પાકે કે નાશ પામે, પૂરમાન ચોમાસામાં જે થાય તે બરાબર, પણ તમારે ટેક્સ તો પૂરેપૂરો ચૂકવવાનો છે. આ પાછા આ જે થોમસ મુનરો છે એણે પાછી કેવી પદ્ધતિ કરી? આવી દાખલ કરી પદ્ધતિ, જે આપણું હળાહળ શોષણ કરતી પદ્ધતિ, રૈયતવાળી પદ્ધતિ. થોમસ મુનરો. પછી છે મહાલવાળી પદ્ધતિ. તો મહાલવાળી પદ્ધતિમાં અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત એટલે કે વિસ્તારમાં, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં, એટલે કે આપણું ગુજરાત આવી જાય ને ઉત્તરમાં ઉત્તરાખંડ આવી જાય,
ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો આનો મહાલવારી પદ્ધતિનો. વોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારી ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ. બ્રિટિશ મહેસૂલ દફતર રેકોર્ડમાં એટલે કે રેકોર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો. આ મહાલ એટલે શું? તો કે ગ્રામ અથવા ગ્રામનો સમૂહ. મહાલનો એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. યાદ રાખજો, મહાલનો એકમ ખાલી જગ્યા તો ગ્રામ અથવા ગ્રામનો સમૂહ. આ પ્રથા અનુસાર મહેસૂલનું એક કામ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સંરક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. શું કરવામાં આવતું? આ પદ્ધતિમાં ગામનું સંરક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. વિચારો, આખું ખેતર નક્કી કરે, પાછું ગામનું એક ખેતર નહીં, આખા ગામનું હે ને. અને આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ ગણાય. ઉત્પાદનની આવક પણ ધ્યાનમાં લેવાતી. એમાં પછી ટેક્સ દેવામાં આવતો, ભરવામાં આવતો. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી હતી. બરાબર, એનો મુખી હોય વડો ગામનો, એને સોંપવામાં આવી હતી. એટલે એ અંગ્રેજોને ચૂકવ્યા આવતો. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્યતા છિન્ન ભિન્ન થયા. એટલે કે આપણે હવે ગુલામીનો ભોગ બનવાનું સ્ટાર્ટ થયું. આપણે લાચાર બનતા ગયા, કારણ કે ગામની સ્થિરતા અને સ્વાયત્તતા, સ્વતંત્રતા છીનવાવા લાગી. બધા એક એકથી ચડિયાતા આવ્યા. કોર્નવોલિયસ, થોમસ મુનરો, કોર્નવેલિસ બધા. બરાબર, જાણવું ગમશે, જાણી લઈએ. આ તમને પરીક્ષામાં પૂછાને પણ આ તમને અગાઉ મોટા થશો ત્યારે ગવર્મેન્ટ એક્ઝામ આપશો ત્યારે આ બધું પૂછાવાનું છે સમાજમાં, યાદ રાખજો. ઈસવીસન 1765માં બંગાળના દિવાળની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપની તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. 1765માં બંગાળની દિવાળની સત્તા મળી ગઈ. પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કરી? તો કે વાર્ષિક ઉપજ કેટલી છે ખેડૂતોની બંગાળની, એની માહિતી ભેગી કરાવી. કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપના નિકાસ માટે ખેતપેદાશો આપનારનું ક્ષેત્ર હતું. બંગાળનું એટલું મૂલ્ય એણે આપેલું હતું કે જે યુરોપના જે લોકો છે એની ખેત પેદાશો પૂરું પાડતું એક ક્ષેત્ર, એટલે મહત્ત્વનું ક્ષેત્ર એના માટે હતું બંગાળ. બરાબર, આથી તેણે ખેત પેદાશો પર પકડ જમાવી હતી અને એમાં સારો એવો પાક કરીને પોતાના દેશમાં લઈ જતા. ખેતીની સ્થિતિ પછી આટલું જે સમજાયું છે, એક બે નહીં 3 વખત જોઈ લેજો, ના સમજાય તો. બરાબર, પછી જે હોમવર્ક આપવું એ લખજો. ખેતીની સ્થિતિ કેવી હતી? કંગાળ. જુઓ, આ જુઓ દ્રશ્ય છે બંગાળના ગ્રામ્ય બજારનું એક દ્રશ્ય જુઓ. ખાલી વ્યવસ્થિત તો દેખાતું નથી પણ જોઈ શકો છો. બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય હેતુ કેવું જોઈએ? યુરોપમાં માંગ હોય તેવી વસ્તુ ભારતમાં પ્રાપ્ત કરવાનો હતો. હવે શું કર્યું? બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મહત્ત્વનો હેતુ હતો તે પોતાના જે અમેરિકા કે ઇંગ્લેન્ડ કે જે પોતાને જે કંઈ પણ દેશ છે એમાં જે વસ્તુની માંગ વધુ હોય ને અહીંયા ઉત્પાદન કરતા. ક્યાં કરાવતા? ભારતમાં ઉત્પાદન કરાવતા. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના ઓજારો ઉપર પોતાના ઇજારો સ્થાપવા માંગતી હતી. પોતાની ખરીદ વેચાણનું મુખ્ય અને મથક બનાવ્યું હતું બંગાળને. એટલે એના ઉપર શું જમાવવા માંગતી હતી? થાક જમાવવા માંગતી હતી, પોતાનો હક જમાવવા માંગતી હતી. અને ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂર વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. આથી કંપનીએ ભારતમાં ખેતરનો પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. નિકાસ કરવી એટલે કે આપણા દેશમાંથી વસ્તુને વિદેશમાં એટલે કે ઇંગ્લેન્ડમાં કે કોઈ અમેરિકા કે જાપાન, બ્રિટનમાં મૂકવી, વસ્તુને વેચાણ કરવું. પણ આ લોકો તો આપણે સારી એવી જોતી હોય વસ્તુ ઉત્પાદન કરાવતા તોડાવીને, અને સાથે પાછો મહેસૂલ પણ વધુ ઉઘરાવતા. એટલે આપણે પાયમાલ જ કર્યા છે ને કે આપણે દેશ કહેવાતો સોને કી ચીડિયા. આ લોકોએ આપણા દેશની પતેડી કાઢી નાખી. બરાબર, આ અંગ્રેજોએ. પછી અંગ્રેજોએ શું કર્યું કે આથી કંપનીએ ભારતમાં ખેતીની પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. અને આ પાકોમાં મુખ્યત્વે કઈ હતું? તો કે ગળી એ પાક છે. ગળી હતો, કપાસ હતો, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે હવે આવતા લેક્ચરમાં જોઈએ. બરાબર, ચાલો આ એક વખત જોઈ લેજો, નહીં તો 2 કે 3 વખત જોજો. બરાબર, આજે જે સમજાયું છે એ હું કહું છું એટલું લખજો. કાયમી જમાબંધી, પછી છે રેતવાળી પદ્ધતિ, પછી છે મહાલવાળી પદ્ધતિ અને ખેતીની સ્થિતિ. આ 4 મુદ્દા તમારે તમારી નોટબુકમાં લખવાના છે. 200 પેજનો જે ચોપડો બનાવેલો છે એમાં. બરાબર, અને મેં PDF મોકલી દઉં છું. બરાબર, આપણે બીજા ચેપ્ટરથી હવે જોશી.
જે મુજબ તમારે ચાલવાનું રહેશે. ચાલો બાય.